હાય, હું ધર્મેશ વાજા. થોડા દિવસો પહેલા પીએસઆઈના પેપર 2 ના માર્ક્સ જાહેર થયા અને પેપર 2 ના માર્ક્સ જાહેર થયા એમાં મારે 100 માંથી 50 માર્ક્સ છે, જે લેખિતનું ડિસ્ક્રિપ્ટિવનું પેપર હતું. એને એક મેં વિડીયો મૂક્યો હતો, જેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે કે તમે જે રીતે તૈયારી કરી હતી એની સ્ટ્રેટેજી કહો તો નવા વિદ્યાર્થીઓ જે છે પીએસઆઈની તૈયારી કરે છે એને હેલ્પફુલ થાય. હવે અત્યાર સુધી મેં વિડીયો નહીં બનાવ્યો કારણ કે ક્યાંકનું ક્યાંક મને એવું લાગે છે કે મારું આમાં સિલેક્શન થશે નહીં, અને એટલે હું વિડીયો નહોતો બનાવતો. કારણ કે એક માન્યતા છે કે જે વિદ્યાર્થી પાસ નથી થયો, કે જે માણસ પાસ નથી થયો, એની વાતોમાં એટલું બધું કોઈ ધ્યાનમાં લેતા નથી. પણ કન્ટિન્યુ મેસેજ આવતા રહેતા હતા, ઇન્સ્ટાગ્રામ ઉપર બી મેસેજ આવ્યા હતા. એટલે જે મેં વસ્તુ કરી હતી એ વસ્તુ હું અત્યારે કહેવાનો છું. અને એ કહેવાનું એકમાત્ર જ કારણ છે કે તમે તૈયારી કરો છો, ઘરે કરો છો કે જાતે કરો છો, કાં તો ક્લાસીસમાં બી કરો છો, પણ જે સોર્સ મેં પોતે અપ્લાય કર્યા હતા એનાથી તમને કદાચ હેલ્પફુલ બી થાય. અને જે વિદ્યાર્થીઓ પોતે અનુભવ કરીને બેઠા છે, જે એક લેવલ સુધી પહોંચી ગયા છે, તમને એમના ગાઈડન્સ થ્રુ ઘણું બધું શીખવા મળતું હોય છે. એટલે આ વિડીયો હું બનાવું છું. તો હવે આપણે સ્ટાર્ટિંગથી હું વાત કરું કે મેં પીએસઆઈની ડિસ્ક્રિપ્ટિવની તૈયારી ચાલુ ક્યારથી કરી. તો જ્યારે મેં રનિંગ પાસ કર્યું એના પછી મેં તૈયારી ચાલુ કરી હતી. જાન્યુઆરી મંથમાં 2025માં મારું રનિંગ હતું. એ પાસ કર્યા બાદ મેં લેખિતની તૈયારી ચાલુ કરી હતી. હવે મેં પહેલા લેખિત કેમ નથી કરી? કારણ કે મેં પેપર 1નો સિલેબસ ક્લિયર કર્યો હતો. જ્યાં સુધી આપણું પેપર 1નું ક્લિયર ના થાય, એટલે ઓલમોસ્ટ 70-80% ક્લિયર થઈ જાય ને પછી આપણે ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે સિલેબસ તો ક્યારેય પતવાનો છે નહીં. એટલે જાન્યુઆરી મંથમાં મેં ચાલુ કર્યું હતું અને મને ખબર હતી કે ભાઈ 3-4 મહિનામાં એક્ઝામ આવશે, એટલે 2 થી 3 મહિનાનો સમયગાળો આપણને મળવાનો છે. તો હવે એમાં મેં સ્ટાર્ટિંગ કઈ રીતે કર્યું? તો સૌથી પહેલા તો હું કહું કે એટલો બધો મને કોઈ મેન્સ લખવાનો અનુભવ હતો નહીં, કે ના મારી જોડે જે વિદ્યાર્થીઓ હતા, સ્ટુડન્ટ હતા, તૈયારી કરતા હતા, એમના જોડે બી નહોતો. તો સૌથી પહેલા તો અમે બેઝિકથી જ શરૂઆત કરી હતી. મારી જોડે એક આ બુક હતી, હું જ્યાં ક્લાસમાં જતો હતો ને ત્યાં. હવે આ એકદમ બહુ પતલી બુક જ છે. તો આમાંથી હું અને એક મારો ફ્રેન્ડ હતો, અમે બંને કઈ રીતે ચાલુ કર્યું કે ભાઈ આજે 1 નંબરનો પત્ર આપણે બંને ઘરે જઈને વાંચી લઈશું. પત્ર લેખનથી તૈયારી ચાલુ કરી હતી. 1 નંબરનો પત્ર વાંચી લેવાનો, બીજા દિવસે આવી અને બંને ભેગા બેસવાનું અને 15 મિનિટનો સમયગાળો સ્ટોપ વોચ ચાલુ કરી દેવાની અને 15 મિનિટમાં અમારે બંને પેપર લખી દેવાનું કે ભાઈ આખો પત્ર આપણે લખી દીધો. હવે એ પત્ર મેં લખ્યો, એને લખ્યો, પણ વાંચ્યા વગર લખવાનો, જાતે કે વાંચીને આવ્યા છીએ અને જાતે લખી દેવાનો. પછી બંનેના પેપર એક્સચેન્જ કરી દેવાનો. મારો હું એને આપતો હતો પત્ર, એ એનો હું લઈ લેતો હતો. અને પછી આ જે નોટબુકમાંથી અમે વાંચ્યું હતું એને ખોલતા હતા અને અમે શાંતિથી ચેક કરતા હતા. ચેકમાં શું કરતા હતા કે ભાઈ જોડણીની ભૂલો કાઢતા હતા, એકબીજાની વાક્ય રચનાની ભૂલો કાઢતા હતા, અને થોડું ઘણું જે પ્રેઝન્ટેશન ખરાબ હોય કે ભાઈ ચેકાચેક કર્યું આ તે, એવી વસ્તુ ઉપર અમે ખાલી પેન્સિલથી રાઉન્ડ કરતા હતા. એટલે એ નાની નાની વસ્તુ છેલ્લે આપણે ઇમ્પ્રુવ થઈ જાય, કે જેમ કે જોડણી છે, વાક્ય રચના છે, આ બધી પહેલા દિવસથી જ આપણે સુધારવાનું ચાલુ કરવું પડે. પહેલા દિવસે આપણને બહુ સારું લખાણ ના મળે, પણ ધીમે ધીમે આપણે એવું ટ્રાય કરતા રહીએ ડેલી ટુ ડેલી, તો આપણને ધીમે ધીમે સારું લખાણ મળી જાય. તો આ રીતનો અમારો બેનો માઇન્ડસેટ હતો. પછી એવી રીતે ડેલી અમે પત્ર જાતે લખતા રહેતા હતા, અને એમ કરતા કરતા અમે 1 મહિનામાં 10 પત્ર લખ્યા. અને ડેલી એ જ વસ્તુ કે ભાઈ ભૂલ દેખાય છે, આ સર્કલ કર્યું, એ ભૂલ બીજી વખત ના થવી જોઈએ, એ ધ્યાન રાખતા હતા. આ પત્ર લેખનનું અમે કર્યું. અને અમારો એ ટાર્ગેટ હતો કે જે 10 માર્કના ક્વેશ્ચન છે એ 10 માર્કમાં અમારા 5 થી 6 માર્ક્સ તો ઓછામાં ઓછા આવવા જ જોઈએ. એટલે અમે બધી વસ્તુનું બી ધ્યાન રાખતા હતા. પ્લસ હવે હું તમને વાત કહું કે તમને સિલેબસ તો મોઢે હોવો જ જોઈએ. પીએસઆઈનું જે પેપર 2 છે લેખિતનું, એનો સિલેબસ મોઢે હોવો જ જોઈએ. મોઢે એટલે કેવો કે ભાઈ 8 પ્રશ્નો આવવાના છે. 70 માર્કનું ગુજરાતી, 30 માર્કનું ઇંગ્લિશ. ગુજરાતીમાં 30 માર્કનો નિબંધ, 10 માર્કનું પત્ર લેખન, 10 માર્કનો અહેવાલ, 10 માર્કના સવાલ જવાબ અને 10 માર્કનું 1/3 કરવાનું હોય છે, એટલે ટૂંકું કરવાનું હોય છે. સેમ વસ્તુ ઇંગ્લિશમાં હોય છે, એમાં 3 ક્વેશ્ચન આવતા હોય છે. પહેલું આવતું હોય છે 1/3 કરવાનું, પછી બીજું આવે છે સવાલ જવાબ લખવાનું, અને ત્રીજું આવે છે ટ્રાન્સલેશન. એટલે દરેક ક્વેશ્ચનને તમારે પકડીને તોડીને તૈયારી કરવાની હોય છે, એ બી એકદમ શાંતિથી. તો પત્ર લેખનની મેં તમને વાત કરી કે આવી રીતે મેં કર્યું હતું. એના પછી અમે આવી રીતે અહેવાલ લેખનનું ચાલુ કર્યું હતું. અહેવાલ લેખનમાં અમે બી સેમ વસ્તુ વાંચી લેતા હતા અને પછી જાતે લખવાનો ટ્રાય કરતા હતા. હવે આમાં બીજી ઘણી બધી વસ્તુ બી મેટર કરતી હતી, કે મેં ઘણા બધા પીવાયક્યુના પેપર ડાઉનલોડ કર્યા હતા. 2016, 2017, 2018, 2019 જીપીએસસીની જે પીઆઈની એક્ઝામ હતી ને, એ બધા પેપરો મેં ડાઉનલોડ કર્યા હતા સ્ટાર્ટિંગમાં. અને એ બધા પેપરોની મેં પ્રિન્ટ કઢાયેલી હતી. અત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે મારી જોડે બધી પ્રિન્ટો અવેલેબલ નથી, પણ પીડીએફ બધી અવેલેબલ છે. હું આપણા ટેલિગ્રામમાં શેર કરી દઈશ બધી પ્રિન્ટ, આ પીડીએફ. હવે એનું કામ શું છે? તો એક એક્ઝામ્પલ આપું કે હવે એમાં એક પેપર છે કે સફીન હસન સાહેબનું પેપર છે.
પછી અંકિત પટેલ કરીને એક સર છે, એમનું પેપર છે પીઆઈ નું. જે તૃપ્તિ પટેલ મેડમ છે એમનું પેપર છે, અને અંકિત ગોહિલ કરીને છે. આવી રીતે જે સાહેબો છે જેમણે પેલા પાસ કરેલી છે અને એ સમયના ટોપર છે, એમના પેપર મેં ઓનલાઈનથી ડાઉનલોડ કર્યા હતા અને એની મેં ઝેરોક્સ કઢાવી હતી. હવે એ ઝેરોક્સથી શું, ખાલી આપણે લઈને બેઠા અને શાંતિથી 2 થી 3 કલાક વાંચવાનું. એમની વાક્ય રચના, એમનો ફ્લો, એમનું જે વિચારવાનું થિંકિંગ છે, કેટલું આમ વિશાળ વિચારે છે, કઈ રીતે વિચારે છે, એ બધું આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. એટલે પેપરોને અમે કેવું, જ્યારે એમ લાગે ને કે હવે વાંચવું નથી, મજા નથી આવતી, તો એને એમ ન્યૂઝપેપરની જેમ અમે વાંચતા હતા અને એનાલિસિસ કરતા રહેતા હતા કે ચલો આ વાક્ય લખ્યું છે, બહુ પ્રભાવિત કરે એવું છે. તો આવી રીતે એ બધા પેપરો અમે વાંચતા હતા અને બધાની પીડીએફ હું આપણા ટેલિગ્રામમાં શેર કરી દેવાનો છું. તમે બી એની ઝેરોક્સ કઢાવી લેજો અને એનું એનાલિસિસ કરજો, બહુ હેલ્પ થશે. એ વસ્તુ હવેથી આગળ હું વધું, તેનાથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હતું. પ્લસ પછી થોડા ટાઈમ પછી અમે વ્યવસ્થિત રીતે લખવાનું ચાલુ કરી દીધું હતું. હવે એક આ બુક છે, તમને ખબર જ હશે, આ યુવાની બુક છે. આ યુવાની બુક સારી આવે છે. મેં સ્ટાર્ટિંગમાં બુક લીધી હતી ત્યારે તો મેં એનો બહુ ઉપયોગ નતો કર્યો, પણ આમાં ઘણી બધી વસ્તુ બહુ સારી રીતે સમજાયેલી છે કે સ્ટુડન્ટ ઘરે તૈયારી કરતો હોય ને તો એને આ બુક લેવી જોઈએ. એક આ છે અને બીજી આ ઉત્ક્રાંતિ એકેડમીની છે, બ્રહ્માસ્ત્ર કરીને. હવે આ એની પીડીએફ માર્કેટમાં ફરતી હતી, મને કોઈએ પર્સનલી મોકલી હશે તો મેં જોઈ અને મને વ્યવસ્થિત લાગી તો આપણે એની આખી આ ઝેરોક્સ કઢાવી દીધી હતી. આની અંદર બધી વસ્તુ એટલી સારી રીતે પ્રેઝન્ટ કરી છે કે તમે ઘરે બેઠા છો અને જાતે વાંચીને બી શીખી શકો છો. મારા ક્લાસ ચાલતા હતા, પણ હું આમાં તો ચોખ્ખું તમને કહી શકું કે પેપર 2માં કાં તો મેન્સમાં બધો ભરોસો ક્લાસ ઉપર ના રહે. માત્ર 10 થી 15% જ વસ્તુ ક્લાસમાં તમને શીખવા મળે. બાકી તમે પેન ઉપાડીને રોજના 2 થી 3 કલાક નહીં લખો ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં થાય. એટલે આ બધું વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ છે, ક્લાસ ઉપર ડિપેન્ડ નથી. એટલે આ તમે કદાચ જાતે બી ઘરે કરતા હોય ને તો એમાં ટેન્શન લેવાની જરૂર નથી કે હું ઘરે કરું છું તો નહીં થાય. હવે આની બી મારી જોડે પીડીએફ છે, હું બી આ બી આપણા ટેલિગ્રામમાં શેર કરી દેવાનું હતું. આ બહુ બેસ્ટ બુક છે, તમે ખાલી એકવાર શાંતિથી જોજો. હવે આમાં સ્ટાર્ટિંગમાં જ છે ને એમણે આવી રીતે બધા 8 લખી દીધું છે પેજ નંબર સહિત. તો એ પ્રમાણે અનુક્રમણિકા જોઈ લેવી, ઘણી સારી વસ્તુ છે. અને આમાં છેલ્લે એ લોકો આપણને જગ્યા બી આપે છે. જેમ કે એક્ઝામ્પલ આપું કે કોઈક અહેવાલ આપેલો છે, સ્ટાર્ટિંગમાં એ લોકો અહેવાલ કઈ રીતે લખવું એ શીખવાડેલું છે. એમને પોતે હાથેથી હેન્ડરાઇટિંગ વાળું જ છે. આ જો આ હેન્ડરાઇટિંગ વાળું જ એમણે લખીને મોકલ્યું છે. આ બધી વસ્તુ બી અમે વાંચતા રહેતા હતા અને આનાથી ઘણું બધું શીખવા મળે કે અક્ષર કેવી રીતે કાઢવા, મેઇન મુદ્દા એના નીચે હાઇલાઇટ કરવું, પ્રેઝન્ટેશન શું રાખવું, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોરા પેજમાં એ લોકો સવાલ આપતા હોય છે, હું તમને બતાવું. જેમ કે આ છે, આમાં ઉપર ખાલી સવાલ આપેલો છે, એ આપણે નીચે જાતે લખવાનું. હવે આવી રીતે આપણે અંદર તમને હું કોરી પીડીએફ મોકલીશ, તમે જાતે લખશો ને તો તમને ઘણું બધું શીખવા મળશે. અને આમાં એટલા ક્વેશ્ચન આપેલા છે ને કે એ પેપર 2 પીએસઆઈ માટે ઇનફ છે. આ એક બુક બી તમે જો સરખી રીતે કરી લો ને તો ઇનફ છે. હવે ગુજરાતી માટે એક એવું બી આવતું હોય છે કે વ્યાકરણ ક્યાંથી કરવાનું, એ બધું કઈ રીતે કરવાનું. તો હું એટલું બધું કહું ને તો મેં બહુ વધારે વ્યાકરણ કર્યું નથી, ખરેખર તો નથી જ કર્યું. માંડ 2-5% થોડું કદાચ કર્યું હોય તો ઠીક છે, બાકી નથી જ કર્યું. મેં વાક્ય રચના ઉપર ધ્યાન આપ્યું હતું, અમુક સારા શબ્દો ઉપર ધ્યાન આપ્યો હતો. જે કોટ્સ આવતા હોય છે, દેખો આમાં મેં આ પીડીએફમાં કોટ્સ બી બનાવેલા છે, તે એકેડમીના જ છે. મેં ખાલી કમ્બાઈન કરીને પાછળ લગાવી દીધા હતા. આવી રીતે એમણે સારા જે સુવિચારો છે એ બી એમણે આપેલા છે, જે હું વાંચતો હતો અને આપણે નિબંધમાં લખી અને નિબંધ સારો બનાવી શકીએ છીએ. એટલે આ વસ્તુ બી બહુ કામની છે. તો હું એમ કહેતો હતો કે આ વસ્તુ જે આપણે કોર્સ છે એ બધું આપણે પ્રેઝન્ટ કરીએ વ્યવસ્થિત રીતે તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકતો હોય છે. પણ મેઇન પેપરમાં આપણે શું ધ્યાન રાખવું. અત્યારે તો તૈયારી તો તમે કરી લીધી, પછી ગુજરાતી ગ્રામરનું મેં તમને કીધું કે આવી રીતે થોડું ઘણું કરો તો ચાલે, બાકી મેં એટલું બધું નહોતું કર્યું. ખાલી તમારે વાક્ય રચના અને અમુક શબ્દો ઉપર સારી પકડ હોવી જોઈએ. પ્લસ તમારા થોડા અક્ષર તમારે વધુ સારા કરવા જોઈએ. પ્રેઝન્ટેશન નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. મારા પેપરમાં લગભગ ના બરાબર ચેકચાક રહેતી હતી, કારણ કે હું પેલા બધું વિચારી લેતો હતો મગજમાં અને પછી લખતો હતો. હવે બહુ મોટો પ્રશ્ન છે કે ઇંગ્લિશમાં શું કરવું. તો અત્યાર સુધી મને બી પ્રોપર એટલું બધું ગ્રામર નથી આવડતું. પણ આમાં ઇંગ્લિશમાં કેવું, એક સવાલ જવાબ છે કે ફકરા ઉપરથી સવાલ જવાબ લખવાના. તો એ આપણે મારી મચડીને વાક્ય રચના સેટ થઈ જતી હોય છે. એ રીતે જ આપેલું હોય છે કે સેટ થઈ જ જાય. અને બીજું હતું 1/3 કરવાનું. 1/3 કરવામાં થોડી પ્રોબ્લેમ આવતી હોય, એમાં ગ્રામરની જરૂર પડે.
પણ તમે પ્રેક્ટિસ કરો ને તો થોડા ગ્રામરમાં બી તમે એ સારી રીતે એડજસ્ટ કરી દેશો. ટ્રાન્સલેશન છે, ટ્રાન્સલેશન થોડી તકલીફ પડતી હોય છે, પણ બને ત્યાં સુધી શીખવાનો પ્રયત્ન કરવાનો. કોઈ બી પ્રશ્ન છોડવાનું નહીં, થોડું થોડું શીખવું રહેવાનું. અને પેપરમાં શું ધ્યાન રાખવાનું છે, મેં પેપરમાં શું કર્યું હતું, તો મેં પેલા આપણું પેપર આવ્યું હતું, તો પેપરમાં મને નિબંધ નતો આવડ્યો. મેં પેલા નિબંધ જોયા હતા તો મને નિબંધ સેટ જ નતા થતા કે કયો મારે નિબંધ લખવો. તો નીચેનું બધું મને આવડતું હતું, ખાલી એક નિબંધ જ નતો આવડતો. સાથે સાથે ક્વેશ્ચન મને વ્યવસ્થિત આવડતા હતા. તો મેં નીચેથી ચાલુ કર્યું. પેલા વ્યવસ્થિત પત્ર લખ્યો, અહેવાલ લખ્યો, સવાલ જવાબ લખ્યા. બહુ શાંતિથી અને વ્યવસ્થિત રીતે લખ્યું હતું. દરેક ક્વેશ્ચન લખ્યા તમારે સ્પીડ સાથે લખવાનું. એવું નહીં કે શાંતિથી એકદમ ધીમે ધીમે લખે, પ્રશ્ન પૂરા ના થાય એવું નહીં કરવાનું. દરેકે દરેક 100 માર્કનું પેપર પતી જવું જોઈએ. નિબંધ થોડો મારો નબળો ગયો તો એટલે જ મારા અત્યારે 50 માર્ક્સ છે. બાકી નિબંધ મારો બેસ્ટ ગયો હોત તો 61 માર્ક્સ હોત, કાં તો 55 માર્ક્સ તો હોત જ. એટલે આ બધી વાતો જે બી મેં ફોલો કરી હતી એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જરૂરી નથી કે બધી વસ્તુ 100% તમારા માટે બી સાચી હોય. અને મેં મારા તરફથી પૂરો પ્રયત્ન કર્યો છે. આના સિવાય જેટલી બી મેં પીડીએફ યુઝ કરી છે, પેલી મેં તમને કીધી ટોપરની પીડીએફ, એ બી નાખી દઈશ. આ બ્રહ્માસ્ત્ર છે ઉત્ક્રાંતિ વાળાની, એ બી નાખી દઈશ. યુવાની તો કોઈ પીડીએફ છે નહીં. અને મેં મારા હાથે લખેલી છે. આ મારો પર્સનલ બુક છે જેમાં હું પ્રેક્ટિસમાં લખતો હતો. ઉપર સવાલ લખતો હતો, નીચે આવી રીતે લખતો હતો. આમાં બી તમને આ બી હું પીડીએફ ગ્રુપમાં નાખી દઈશ. જોકે આ તો મેં નાખેલી જ છે, છતાં બી પાછી મોકલી દઈશ. આનાથી બી તમને આઈડિયા આવશે કે પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું. આમાં તમે દેખો ને તો એટલી બધી ચેકચાક નહીં હોય. મેન આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને દિમાગ શાંત રાખીને તમે આની પ્રેક્ટિસ કરશો 2 થી 2.5 મહિના. હવે માની લો કે રનિંગ થોડા દિવસોમાં પતી જશે અને પછી તમારી પ્રેક્ટિસ કરતા રહેશો. ડેલી કંઈકનું કંઈક લખો, કાં તો 2 દિવસે એક વસ્તુ લખો. આજે લખ્યું, કાલ છોડો, પરમ દિવસે લખો. ડેલી લખવાનું ચાલુ રાખો. 2 થી 3 કલાક લખતા રહેશો ને તો તમને ઓટોમેટિક તમને એવું થશે ખાસી બધી વસ્તુ તમે શીખી ગયા છો. તમને એવું ફીલ થવા લાગશે. પ્લસ ન્યૂઝપેપર વાંચવાનું રાખો, અમુક નોવેલ, બુક એવું બધું બી વાંચવાનું રાખો, જેનાથી તમારા વિચારો સારા બને. અને હંમેશા તમારું લખાણ પોઝિટિવ હોવું જોઈએ. નેગેટિવ વાતો તમારા પેપરમાં ના જ દેખાવી જોઈએ. કોઈ બી પ્રશ્ન પૂરેપૂરો નેગેટિવ હોય ને તો તમારે એને કઈ રીતે મારી મચડીને પોઝિટિવ બનાવો એ તમારા હાથમાં છે. તમે નેગેટિવ વાતો કરશો તો એનો શું ઇફેક્ટ આવશે મને ખબર નથી, પણ મને જેટલા લોકો બી મળ્યા છે બધાએ કીધું હતું કે નેગેટિવ વાતો નહીં લખવાની. એટલે મેં નેગેટિવ વાતો એટલી બધી લખી નથી. 2 થી 5% જ, એકાદ લાઈન મેક્સિમમ, એનાથી વધારે નેગેટિવ વાતો નહીં. આપણો અપ્રોચ પોઝિટિવ અને કંઈક શીખીને કોઈક માણસ જાય ને એ રીતનો હોવો જોઈએ. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. આના સિવાય તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં કહેજો. હું ટ્રાય કરીશ કે તમને એનો યોગ્ય અને સચોટ આન્સર આપું. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારો જે મિત્ર તૈયારી કરતો હોય એના સુધી આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.